આજરોજ સ્વયં સૈનિક દળ SSDના માધ્યમથી બાબરા તાલુકાના મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે. તો નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6, 7, 8માં છે ભાગવદ ગીતાના મૂલ્યોને સિદ્ધાંતોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે બંધારણ કલમ અનુચ્છેદ 14માં રહેલી સમાનતાની બાબતોનું ઉલ્લંઘન અને અનુચ્છેદ 28માં રહેલ કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાના નાણાંમાંથી ચાલતી સ્કૂલમાં ધર્મનો પ્રચાર કરી શકે નહીં. તો આ માંગને લઈ આજે આવેદન આપવામાં આવ્યું કે ભારતમાં તમામ ધર્મો રહેતા હોય તો કોઈ પણ એક ધર્મને લઈને પુસ્તકમાં ઉમેરો કરવો તે બીજા ધર્મ સાથે અન્યાય થાય છે. તો સ્વયં સૈનિક દળ દ્વારા માંગ છે કે ધોરણ 6, 7, 8માં કરેલો ઉમેરો તાત્કાલિક ધોરણે હટાવો અથવા બીજા અન્ય ધર્મના ગ્રંથોમાંથી જેવા કે બૌદ્ધ ધર્મનું ત્રિપિટક, ઇસ્લામ ધર્મનું કુરાન, ક્રિશ્ચિયન ધર્મનું બાઇબલ, જૈન ધર્મના આગમો આવા અનેક ભારતમાં વસતા ધર્મના પુસ્તકમાંથી સિદ્ધાંત અને મૂલ્યો લઈને તેનું અલગ પુસ્તક બનાવવું આજ રોજ માંગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લે તો એ સાબિત થાય છે કે સરકાર બંધારણ વિરોધી છે અને ધર્મો વચ્ચે નફરત પેદા કરવા માંગે છે અને નાના બાળકોને કટ્ટરપંથી બનાવવા માંગે છે, જે ભારતના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાની છે. અને સરકાર આ બાબતે ધ્યાન નહીં દોરે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન અને રોડ પર આવવાનું થાય તો તેની જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે. આ રજૂઆત ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકામાંથી કરવામાં આવી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ બ્યુરો રિપોર્ટ જગમાલ સુવા, ઉપલેટા. બિન સંપ્રદાય દેશ ભારત હોય તો અહીંયા કોઈ એક ધર્મનું પુસ્તક જે રહ્યું એ ના ભણાવવું જોઈએ એવી અમારી માંગ છે કે ભારત સરકાર, રાજ્યપાલ ગુજરાત અને રાષ્ટ્રપતિ ભારત, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અમે આજે કંઈ જાણ કરીએ છીએ સ્વયં સૈનિક દળના માધ્યમથી કે આ રહ્યું 6, 7 ને 8 એને બેસવામાં આવે, આવી અમારી માંગ છે. તમામ ધર્મના પુસ્તકોમાંથી, તમામ ગ્રંથોમાંથી એના મૂલ્યો લેવામાં અને સિદ્ધાંતો લેવામાં આવે અને આમાં ઉમેરવામાં આવે. અને જો એ નહીં આવે તો અહીંયા આ સરકારમાં એક સાબિતી થાય છે આ સરકાર જે રહી એ બંધારણ વિરોધી છે.